રામ ગુડ મોર્નિંગ મહાદેવર કેમ છો બધા મજામાં? આઈ હોપ કે કાલનો વ્લોગ જોઈને બધાને મજા આવી હશે. તો સ્વાગત છે તમારું સરસ મજાના વ્લોગની અંદર. તો થઈ ગયા હતા આપણે રેડી ને જવાનું છે આપણે પહેલાં ટ્યુશનમાં, પછી જવાનું છે કોલેજે. તો આગળ વ્લોગમાં બનતા રહેજો. તો મળીએ આપણે ડાયરેક્ટ ટ્યુશને. તો આવી ગયા હતા મિત્રો આપણે ટ્યુશનમાં અને થઈ ગયા હતા ક્લાસ ચાલુ. તો થઈ ગયો હતો ક્લાસ પૂરો અને હવે જઈએ આપણે કોલેજમાં. હવે મળશે આપણે ડાયરેક્ટ કોલેજે. તો આવી ગયા હતા આપણે કોલેજની અંદર. તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ. તો હવે જઈએ આપણે ક્લાસરૂમ તરફ. આવી ગયા હતા ક્લાસરૂમમાં અને સંખ્યા ધીમે ધીમે આવતી હતી. પછી તો થઈ ગયા હતા ક્લાસ પૂરા, પડી ગયા હતા લંચ ટાઈમ. જમીને પછી જવાનું હતું લેબમાં. તો આવી ગયા હતા આપણે લેબમાં અને થઈ ગઈ હતી લેબ પૂરી. આવી ગયા હતા સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસમાં. તો બધા શોર્ટ એનાલિસિસનો ચાર્ટ દોરીને આવ્યા હતા. તે વારાફરતી 1 બાય 1 સમજાવવાનું હતું. તો આ પહેલો ટર્ન આપણો જ છે. તો જઈએ આપણે. હું ઝડપથી શીખી શકું, સમયનું મેનેજમેન્ટ કરું, ટીમવર્ક સારું કરી શકું છું, સ્પોર્ટ્સમાં ક્રિકેટ, રનિંગ, ચેસ સારું કરી શકું, રીડિંગ રાઇટિંગ સારું કરી શકું, અલગ અલગ પ્રકારની બુકો રીડિંગ કરવાની મજા આવે. Semester for become electrical engineer. For strength is ability to ઓકે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર. તમારી સેલ્ફ નું તો તમારો કેરિયર પ્લાન પણ છે એ તમે પ્રોપરલી કરી શકો. ચાલો ઇવેલ્યુએશન ઓફ ઇન્ડસ્ટ્રી છે એ આપણે જોઈએ. 4 સ્ટેજ ની અંદર તમે જોશો ને તો આખું ઇન્ડસ્ટ્રી નું રિવોલ્યુશનાઇઝેશન થયું છે. બરાબર. સૌથી પહેલા ફર્સ્ટ ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન છે એ શું હતું? સૌથી પહેલું ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન. મિત્રો સોફ્ટ સ્કિલનો ક્લાસ થઈ ગયો હતો પૂરો ને ફાઇનલી હવે 6 વાગી ગયા છે. ફૂલ ડે આજ કોલેજ હતી. તો હવે જઈએ ઘરે. કાં સુચિતભાઈ આજે શું શીખ્યા? કંઈક 2 શબ્દ કહી દો. આજ એક્ટિવિટી કરાવી કંઈક એમ્પ્લોયેબિલિટી ને એવું બધું શીખ્યું હતું. તો હવે મળશું આપણે ડાયરેક્ટ જીમની અંદર. પછી તો મિત્રો આપણે આવી ગયા હતા જીમની અંદર અને થોડુંક પોઝિંગ કરી લઈને આજે કરવાનું હતું બેકની એક્સરસાઇઝ. તો આ છે આજનું આપણું પહેલું વર્કઆઉટ ફ્રન્ટ ગ્રીપ. તો આ છે આજનું સેકન્ડ વર્કઆઉટ રિવર્સ ગ્રીપ. અને આ છે આજનું આપણું છેલ્લું વર્કઆઉટ. ફટાફટ બધું વર્કઆઉટ પતાવી લે પછી જવાનું હતું એક ટીવી જોવા માટે. તો જીમમાંથી ઘરે આવી ગયા હતા અને હવે જવાનું છે આપણે ટીવી જોવા માટે, કારણ કે આપણે ટીવી શોપિંગ કરવાની છે. જરાક જઈએ શોરૂમે. તો મળીએ ડાયરેક્ટ આપણે શોરૂમે. તો મિત્રો આવી ગયા હતા આપણે કેતન નંબર 1 ઇલેક્ટ્રોનિક્સ શોરૂમે. નંબર 1 શોરૂમ છે. તો જોઈએ આપણે સોનીમાં જ લેવું હતું આપણે ટીવી, કારણ કે એની બેસ્ટ ક્વોલિટી આવે. તો ધીમે ધીમે બધું એના ફંક્શન ને એવું બધું સમજી લઈએ આપણે, પછી તમને કહી. તો મિત્રો આ ટીવી આપણે કર્યું છે ફાઇનલ સોની કંપનીનું 43 ઇંચ આપણે. તો હવે આગળ પ્રોસેસર બધી પેમેન્ટની ને કરાવી લઈએ આપણે. તો મિત્રો થઈ ગયું હતું ટીવી સિલેક્ટ ને હવે પેમેન્ટની પ્રોસિજર બધી કરી લઈએ આગળ અને પછી જઈએ આપણે ઘરે. તો મિત્રો થઈ ગયા ટીવીની શોપિંગ ને નીકળી ગયા હતા લેફ્ટ સાઈડ આપણે. તો હવે મળશું આપણે ડાયરેક્ટ ઘરે. દેવર મિત્રો તો આપણે આવી ગયા હતા ઘરે. સરસ મજાનો ટીવી પસંદ કરી લીધો હતો. હવે આવતીકાલે ટીવી આવી જશે અને ફિટિંગ પણ થઈ જશે. તો આજે એવું બધું હતું. તો આજના વ્લોગને કરી નાખીએ એન્ડિંગ ને હવે જમી લઈ. જો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર, કમેન્ટ કરી નાખજો. તો હવે મળશું આપણે આવતા વ્લોગની અંદર. મહાદેવર.